બીજા પ્રત્યેનું આપણું કર્તવ્ય એટલે બીજાઓને સહાય કરવી, જગતનું ભલું કરવું. જગતનું ભલું આપણે શા માટે કરવું? દેખીતી રીતે જગતનું ભલું કરવા જેવું એ દેખાય છે, પણ ખરી રીતે તો તે આપણા પોતાના જ કલ્યાણ માટે હોય છે. જગતને સહાય કરવાનો આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ અને એ ઉચ્ચ હેતુનો હોવો જોઈએ. પણ જો ઊંડાણથી વિચાર કરીએ તો જગતને આપણી સહાયની જરાય જરૂર નથી. તમે કે હું જઈને મદદ કરીએ એટલા માટે આ જગત સર્જવામાં આવ્યું નથી. એક વેળા એક ઉપદેશ મારા વાંચવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું, આ સમગ્ર જગત ઘણું સારું છે, કેમ કે બીજાને સહાય કરવાનો સમય અને તક એ આપણને આપે છે. દેખીતી રીતે આ બહુ સારો લાગણીભર્યો વિચાર છે, પણ જગત આપણી સહાયની અપેક્ષા રાખે છે એમ કહેવામાં ઈશ્વરની નિંદા નથી? જગતમાં ખૂબ દુઃખ છે, એની ના પાડી શકાય તેમ નથી. એટલે બીજાની સહાય માટે બહાર પડવું એ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય છે. જો કે લાંબે ગાળે બીજાને સહાય કરીને આપણે આપણી જાતને જ સહાય કરી રહ્યા છીએ એમ અવશ્ય લાગશે. નાનપણમાં મારી પાસે કેટલાક સફેદ ઉંદરો હતા. એક નાની પૈડાવાળી પેટીમાં તેમને રાખવામાં આવ્યા હતા. ઉંદરો આ પૈડાઓ ઓળંગવાનો પ્રયાસ કરતા ત્યારે તે પૈડાઓ ગોળ ગોળ ફરતા અને ઉંદરો ક્યાંય જઈ શકતા નહીં. આવું જ કાંઈ જગત વિશે અને જગતને અપાતી આપણી સહાય વિશે છે. આપણને પોતાને નૈતિક તાલીમ મળે છે, એ એકમાત્ર લાભ છે. આ જગત સારું નથી તેમ ખરાબ પણ નથી. દરેક માણસ પોતાને માટે પોતાનું જગત રચે છે. જો દ્રષ્ટિહીન માણસ જગત વિશે વિચાર કરવા માંડે તો જગત તેને કોમળ કે સખત, ઠંડુ કે ગરમ લાગવાનું. આપણે સુખ અથવા દુઃખનો સમૂહ છીએ. સેંકડો વાર આપણા જીવનમાં આપણે આ અનુભવ્યું છે. સામાન્ય રીતે જુવાન માણસો આશાવાદી અને વૃદ્ધો નિરાશાવાદી હોય છે. જુવાન માણસોની સમક્ષ લાંબુ જીવન પડ્યું છે. ઘરડા માણસોની ફરિયાદ છે કે એમનું જીવન વીતી ગયું છે અને સેંકડો ઈચ્છાઓ જે હવે પૂરી થાય એમ નથી એ વાતનું એમના મનમાં દુઃખ છે. આ બંને અજ્ઞાન છે. મનની જે સ્થિતિમાં આપણે જગતને જેવું જોઈએ તેવું સારું કે ખરાબ લાગે. જગત પોતે સારું કે ખરાબ નથી. અગ્નિ પણ પોતે સારો કે ખરાબ નથી. જ્યારે અગ્નિથી આપણને હૂંફ વળે છે ત્યારે આપણે કહીએ છીએ અગ્નિ કેવો સારો છે. જ્યારે તેનાથી આપણા આંગળા બળે ત્યારે તેનો વાંક કાઢીએ છીએ. ખરી રીતે અગ્નિ સારો નથી અને ખરાબ પણ નથી. જે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ તે પ્રમાણે સારી કે ખરાબ લાગણી થાય છે. એવું જ આ જગત વિશે છે. જગત સંપૂર્ણ છે. સંપૂર્ણ એટલે પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરેપૂરું સમર્થ છે. જગત આપણા વિના સરસ રીતે ચાલશે એ વિશે આપણે પૂરેપૂરી ખાતરી રાખીએ અને એને મદદ કરવાની ઈચ્છાથી આપણું માથું પકવીએ નહીં.